સફલા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરતા આ 10 કામ, જીવનભર રહેશે પસ્તાવો. હિન્દુ ધર્મમાં દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ એકાદશી વ્રત કરવામાં આવે છે. આ દિવસ જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશી વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના બગડેલા બધા કામો ઠીક થવા લાગે છે. દ્રીક પંચાંગ અનુસાર સફલા એકાદશી 26મી ડિસેમ્બરે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સફળા એકાદશીના રોજ ઉપવાસ કરવાથી વ્યક્તિ જાણતા અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે અને સફળતા પ્રાપ્તિનો માર્ગ ખુલી જાય છે. પરંતુ સફલા એકાદશીના દિવસે કેટલાક કામો પર પ્રતિબંધ છે. ચાલો જાણીએ કે સફલા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. સફલા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ 10 કામ. 1. સફલા એકાદશીના દિવસે ડુંગળી અને લસણ સહિત તમામ તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ. 2. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાનું ટાળવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા માટે એક દિવસ પહેલાં જ તુલસીના પાન તોડીને રાખી લો. 3. વ્રતના દિવસે વ્રત કરનારે અપશબ્દોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. 4. સફલા એકાદશી વ્રતના દિવસે કોઈપણ પ્રકારના વાદ વિવાદ અને લડાઈથી દૂર રહેવું જોઈએ. 5. આ દિવસે વ્રત કરનારે ક્રોધથી બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ. 6. એકાદશી વ્રત દરમિયાન કોઈપણ સ્વરૂપમાં ચોખાનું સેવન પ્રતિબંધિત છે. 7. સફલા એકાદશી વ્રત દરમિયાન સાંજે સૂવાનું ટાળવું જોઈએ. 8. આ દિવસે વ્રત કરનારે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ. 9. એકાદશીના દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો. 10. એકાદશી વ્રત દરમિયાન ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે ઘર અને મંદિર ગંદા ન થવા દો.